હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે આપનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઇકરા એજ્યુકેશન સોસાયટીમાં. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં 2025માં જે પોલીસની પરીક્ષા લેવામાં આવી હતી તેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. તેવામાં આપણે મેરિટ વિશે થોડી ચર્ચા કરીએ. એ પહેલાં હું તમને જણાવીશ કે આ ભરતીની જગ્યા માટે LRT દ્વારા કેટલી જગ્યાઓ જે વિવિધ કેટેગરી વાઇઝ ફાળવેલ છે. તો આ ભરતી જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે LRT દ્વારા તેમણે 12,472 જગ્યા માટે ભરતી પાડી હતી, જેમાંથી 472 જેટલી જગ્યા PSI માટે ફાળવેલ છે અને અન્ય 12,000 જેટલી જગ્યા જે કોન્સ્ટેબલના વિવિધ કેટેગરીમાં જે 4 કેટેગરી છે, SRP, જેલ સિપાઈ, કોન્સ્ટેબલ જે બિન હથિયારી અને હથિયારી. તો જે પોલીસ કોન્સ્ટેબલના જે 4 કેટેગરી છે તે મહિલા અને પુરુષ માટે ફાળવેલ છે. અહીંયા માત્ર આપણે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલના મેરિટ વિશે જ ચર્ચા કરીશું. અન્ય બીજી કોઈ વિશે અન્ય વિડીયોમાં વાત કરીશું. તો અહીંયા કોન્સ્ટેબલના અંદાજિત કટ ઓફ વિશે વાત કરીએ તો એ પહેલાં આપણે ચારે પોસ્ટની વેકેન્સી જોઈ લઈએ. તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વેકેન્સી છે 6,600 જેટલી, જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 3,302 જગ્યા છે, જ્યારે SRPF માટે 1,000 જગ્યા છે અને જેલ સિપાઈ માટે 1,098 જગ્યાઓ છે. હવે આપણે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું કેટેગરી વાઇઝ અને મહિલા પુરુષના આધારે મેરિટ દર્શાવીશું. તો અહીંયા આપણે જનરલ કેટેગરીઝની વાત કરીએ તો પુરુષનું મેરિટ તેમાં 119થી લઈને 122 સુધી રહી શકે છે, જ્યારે મહિલાનું મેરિટ 115થી લઈને 117 સુધી રહી શકે છે. હવે આપણે OBCની વાત કરીએ તો તેમાં પુરુષનું મેરિટ 115થી લઈને 118 સુધી રહી શકે છે, જ્યારે મહિલાનું મેરિટ 111થી લઈને 114 સુધી રહી શકે છે. હવે EWSની પુરુષ અને મહિલામાં વાત કરીએ તો પુરુષનું મેરિટ તેમાં 112થી 114ના વચ્ચે રહી શકે છે, જ્યારે મહિલાનું મેરિટ 107થી 110ના વચ્ચે રહી શકે છે. SC કેટેગરીની વાત કરીએ તો તેમાં પુરુષનું મેરિટ 105થી લઈ અને 109 સુધી રહી શકે છે, જ્યારે મહિલાનું મેરિટ 100થી લઈ અને 104 વચ્ચે રહી શકે છે. ST કેટેગરીની વાત કરીએ તો તેમાં પુરુષનું મેરિટ 100થી 103ના વચ્ચે રહી શકે છે, જ્યારે મહિલાનું મેરિટ 98થી 100ના વચ્ચે રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને અન્ય જે માહિતી મારાથી ખૂટી હોય તે તમે કોમેન્ટ કરો તો હું આવતો વિડીયો તેના ઉપર લઈને આવી શકું. અને વિદ્યાર્થી મિત્રો, તમારા આ પોલીસ ભરતીમાં કેટલા માર્ક્સ થાય છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.